નમસ્કાર, કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું શરણા કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં આજે રિકવરી કોમેક્સ પર સોનું 2033ના સ્તરની પાસે પહોંચ્યું। ચાંદીમાં પણ $23 ઉપર નોંધાયો કારોબાર। ડોલર ઇન્ડેક્સમાં આવેલી નરમાશની કિંમતો પર અસર। ક્રૂડ ઓઇલમાં રિકવરી સાથેનો કારોબાર। બ્રેન્ટની કિંમતો $77 પાર પહોંચી તો નાઇમેક્સમાં $72 પાર જોવા મળ્યો કારોબાર। સ્થાનિક બજારમાં 2% તેજી। વોલેટાઇલ કારોબાર બાદ આજે મેટલ્સમાં સારી શરૂઆત। સ્થાનિક બજારમાં તમામ મેટલ્સ ગ્રીન ઝોનમાં રહી। ચાઇનામાં ઇન્વેન્ટરી ઘટવાથી એલએમઈ પર કોપરની કિંમતોમાં પણ આવી રિકવરી। ગુજરાતમાં ઘઉંનું વાવેતર 5% ઘટ્યું પણ જુવારના વાવેતરમાં નોંધાયો 63% વધારો। તમામ શિયાળુ પાકોનું વાવેતર ગત વર્ષની તુલનાએ 2% વધ્યું। શરૂઆત કરીશું રૂપિયાના કારોબારથી તો રૂપિયો ડોલરની સામે મજબૂત થઈને બંધ થતો આજના દિવસે જોવા મળ્યો છે। રૂપિયો ડોલરની સામે ગઈકાલના 83.13ના સ્તરની સામે 2 પૈસા જેટલો મજબૂત, એટલે લગભગ આજે આપણે કહી શકીએ કે એક સ્થિર ક્લોઝિંગ અહીંયા આગળથી આપણને ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ બનતું જોવા મળી રહ્યું છે। 83.11 ઉપર આપણને રૂપિયો અહીંયા આગળથી બંધ થતો જોવા મળ્યો છે। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એક્સિસ સિક્યોરિટીઝના દેવ્ય કકલાણી। દેવ્ય, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને દેવ્ય, રૂપિયો આપણને આજે સ્ટેબલ દેખાઈ રહ્યો છે। 83.11ની આસપાસ રૂપિયો બંધ થતો દેખાયો છે અને ડોલર ઇન્ડેક્સમાં ફરી પાછી એક રિકવરી જેવી આવતી દેખાઈ રહી છે। કઈ રીતે આપ જોઈ રહ્યા છો? રૂપિયાની વાત તો ડોલર રૂપીની તો એક આપણને બહુ ટાઈમથી જોયું છે કે એક બહુ નાના રેન્જમાં ટ્રેડ કરે છે, વધારે કઈ મોમેન્ટમ જોવા નથી મળતું। ઓવરઓલ જે વોલેટિલિટી છે પ્રાઇસીસની અંદર એકદમ નેગ્લિજિબલ છે અને 83.50ની આસપાસ જયારે આવ્યું હતું ત્યારે અમે લોકો કહેતા હતા કે આરબીઆઈની આ ઇન્ટરવેન્શન કરશે અને આપણને નીચેના લેવલ થોડા જોવા મળશે। ને સેમ થિંગ આપણા સપોર્ટની આસપાસ થઈ રહ્યું છે। 83નો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે। જ્યાં સુધી આ લેવલ બ્રેક નહીં કરશે ત્યાં સુધી મને લાગે કે રેન્જમાં જ ટ્રેડ કરશે રૂપિયો 83 થી લઈને 83.50ની આસપાસ। ને મેઇન રીઝન છે કે હમણાં તમે જેના કીધું કે ડોલર ઇન્ડેક્સમાં થોડુંક રિકવરી આવી છે તો એ રૂપિયા માટે થોડું નેગેટિવ સાઈડ છે। તો આઈ ગેસ જ્યાં સુધી 83ની નીચે નથી જતો ત્યાં સુધી બાઉન્ડ્રી તો કરી શકે છે રૂપિયાની અંદર। 83.10ની આસપાસ આવે તો ત્યાં બાય કરીને ચાલવાનું, સ્ટોપ લોસ 83નું રાખવાનું અને ઉપર માટે ટાર્ગેટ જે છે 83.25નું મેન્ટેન કરવાનું। ઓકે, તો રૂપિયા માટે યુએસડીઆઈએનઆર માટે જે સલાહબંધી દેખાઈ રહી છે, બાર ડિપ્સની સલાહ 83.10ની આસપાસ તમે ખરીદી કરીને ચાલો, 83નો સ્ટોપ લોસ રાખો, 83.25 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે। તો આપણે અહીં આગળથી યુએસડીઆઈએનઆરની વાત કરી છે। સોનાના કારોબારની જો વાત કરીએ તો સોનામાં આજે રિકવરીની સ્થિતિ બનતી દિવસ દરમિયાન આપણને જોવા મળી છે, જ્યાં કોમેક્સ ઉપર જો કિંમતોની વાત કરીએ 2034 સુધી પહોંચતી દેખાઈ રહી છે। 5% કરતાં વધારાની રિકવરી આજના દિવસે આપણને આવતી દેખાય છે। અને જો સ્થાનિક બજારની વાત કરીએ તો એમસીએક્સ ગોલ્ડ 62,317ના સ્તરની આસપાસ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની અંદર આપણને એક ઘટાડો આવતો દેખાયો હતો પણ હવે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ફરી પાછી નીચલા સ્તરેથી ડોલર ઇન્ડેક્સની અંદર પણ એક રિકવરી આવતી દેખાઈ રહી છે। અને સાથે જ હવે નવેમ્બર મહિનામાં આરબીઆઈની ગોલ્ડ હોલ્ડિંગ્સની વાત કરીએ તો 3.1 ટનથી ઘટીને 803.6 ટન જેટલી પહોંચતી દેખાય છે। દેવે, સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં હવે કઈ રીતે કારોબાર કરવાનો રહેશે અને કયા સંકેતો છે જેના પર આપણે નજર રાખવાની રહેશે? સોનાની વાત કરું તો જે નવા વર્ષની શરૂઆત જે છે વેચાણ સાથે થઈ છે। ઇન્વેસ્ટર્સ લોકોએ પ્રોફિટ બુક કર્યું છે લાસ્ટ યરના સારા રિટર્ન પછી। એફઓએમસીની જે મિનિટ્સ આવી હતી એના પછી આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે પ્રાઇસીસની અંદર। લાસ્ટ વીક ડોલર ઇન્ડેક્સમાં પણ એક સારી રેલી જોવા મળી છે। ઓલમોસ્ટ પ્રાઇસીસ 1% ઉપર હતા ને સાથે સાથે જે નોન ફાર્મ પેરોલ ડેટા જે આવ્યા છે જે ગોલ્ડ માટે કાફી ઇમ્પોર્ટન્ટ હોય છે એ પણ નેગેટિવ આવ્યા છે પ્રાઇસીસ માટે। તો એ વન ઓફ ધ રીઝન છે કે આપણને એક સેલ ઓફ જોવા મળ્યું છે। આજે આપણને મોર્નિંગમાં એક રિકવરી જોવા મળી છે ફેડ રિઝર્વના જે ગવર્નર છે એના સ્ટેટમેન્ટ પછી। પર ઓવરઓલ મને લાગે કે આ વીક માટે અગર હું વાત કરું સ્પેસિફિકલી તો પ્રાઇસીસ જે છે વોલેટાઇલ રહેશે। સાથે સાથે જે મેઇન ઇમ્પોર્ટન્ટ ડેટા છે ગોલ્ડ માટે સીપીઆઈ ઇન્ફ્લેશન ડેટા આ વીકમાં, એના પછી આપણને કોઈ ટ્રેન્ડિંગ મૂવ જોવા મળી શકે છે। મારા હિસાબથી જ્યાં સુધી સ્પોટ કોમેક્સ ગોલ્ડની અંદર 2060ની ઉપર સસ્ટેન નથી થતું
ત્યાં સુધી સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી યુઝ કરવાની ગોલ્ડની અંદર 62,500 ની આસપાસ અગર આવશે તો ત્યાં સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 62,700 નું રાખવાનું. નીચેમાં ટાર્ગેટ જે છે 62,200 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અત્યારે સોનાને માટે તમારે માટે જે સલાહ બની રહી છે, સેલ ઓન રાઇઝ કરીને ચાલો 62,500 ની આસપાસ તમારે સેલ કરવાનું રહેશે. 62,700 નો તમારે અહીંયા કરતી સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 62,200 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આ સલાહ સોના ઉપર બનતી દેખાઈ રહી છે. અને હવે જ્યારે આપણે વાત કરી લઈએ ચાંદીની પણ, તો ચાંદીની અંદર પણ એક રિકવરી આવતા વૈશ્વિક બજારમાં $23 ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં જો 72,480 સુધીના સ્તર ઉપર આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ. તો એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર ચાંદીની અંદર આજે આપણે જોઈ રહ્યા છે. દેવે, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીની વાત કરું તો લાસ્ટ 2 સેશનથી એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ કરે છે. આજે મોર્નિંગમાં ન્યૂઝ આવે છે ચાઇનીઝ ઓથોરિટીઝ જે છે ચાઇનામાં ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ બૂસ્ટ કરવા માટે બેંકના જે રિઝર્વ રિક્વાયરમેન્ટ છે લેન્ડિંગ આપવા માટે એ ઓછા કર્યા છે. એનાથી આપણને થોડુંક એક બાઇંગ સપોર્ટ જોવા મળ્યું છે બેઝ મેટલની અંદર. જે રીતના આપણને ખબર છે કે ચાંદી જે છે 50% ઇન્ડસ્ટ્રીયલ મેટલમાં પણ યુઝ થાય છે, તો એની એક પોઝિટિવ વેગ આપણને ચાંદીની અંદર જોવા મળી છે. પર જ્યાં સુધી આજે ચાઇનાવાળા જે મેજર્સ લઈ છે, જ્યાં સુધી ઇકોનોમિક ડેટામાં રિફ્લેક્ટ નહીં થશે ત્યાં સુધી મને લાગે છે કોઈ સેન્ટિમેન્ટ કાંઈ ખાસ ઇમ્પ્રુવ થશે નહીં પ્રાઇસીસ માટે. તો ચાંદી પણ હું સેલ ઓન રાઇઝની જ સ્ટ્રેટેજી અપનાવીશ. 72,700 ની આસપાસ સેલ કરવાનું. સ્ટોપ લોસ છે 73,100 નું રાખવાનું અને નીચેમાં ટાર્ગેટ છે 72,000. ઓકે, તો ચાંદીમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ. 72,700 ની આસપાસ તમે ચાંદીને વેચીને કારોબાર કરો. 73,100 નો સ્ટોપ લોસ અને 72,000 ટાર્ગેટ જે છે એ તમને અહીંયા કરતી ચાંદીની અંદર બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી માટે વેચીને કારોબાર કરવાની સલાહ છે. અને શુક્રવારે જે આંકડા આવવાના છે CPIના, એના ઉપર ખાસ આપણે નજર રાખવાની રહેશે. તો આ આપણે સોના ચાંદીને માટે આઉટલુકની વાત કરી છે, કઈ રીતે તમારે કારોબાર કરવાનો છે એની વાત કરી છે. અને હાલ આ સાથે સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે. અને આજે આપણી સાથે દેવ્ય કકલાણી જોડાયેલા છે. તો હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ. આજે આપણને એક શરૂઆતી કારોબારમાં વેચવાલી આવતી દેખાઈ હતી અને ત્યારબાદ ક્રૂડમાં ફરી ખરીદારીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યાં બ્રેન્ટના ભાવ $78 આસપાસ આવતા આપણને જોવા મળ્યા છે. 77.63 ઉપર આપણે બ્રેન્ટને ફરી એક વખત જોઈ રહ્યા છે. 2% આસપાસની મજબૂતી. તો નાયમેક્સમાં પણ 72.23 આસપાસના સ્તર, એટલે અહીંયા પણ 2% મજબૂતી બનતી દેખાઈ રહી છે. અને MCX ક્રૂડની જો વાત કરી લઈએ, સ્થાનિક બજારમાં પણ આપણે લગભગ 2% આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે. 6,000 ઉપરના સ્તર ઉપર આપણને ક્રૂડની અંદર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. દેવે, ક્રૂડને અહીંયા આગળથી આપણે કઈ રીતે જોવું જોઈએ? ખાસી વોલેટિલિટી આપણે અહીંયા આગળથી જે આવતી જોઈ રહ્યા છે, ફરી એક વખત અહીંયા આગળથી આપણને એક મજબૂતી આવતી દેખાઈ રહી છે. કયા કારણો તમે આ મજબૂતીના જોઈ રહ્યા છો અને આગળ કઈ રીતે કારોબાર કરવાની સલાહ રહેશે? ક્રૂડની વાત કરું તો યસ્ટરડેના સેશનમાં આપણને એક સારું કરેક્શન જોવા મળ્યું હતું પ્રાઇસની અંદર. પ્રાઇસ ઓલમોસ્ટ 4% ડાઉન હતા. મેઇન રીઝન એ હતું કે જે ડિમાન્ડ કન્સર્ન માર્કેટમાં ચાલી રહ્યું છે, જેના જેવું છે કે OPEC પ્લસે સપ્લાય કટ કર્યા છે અને એના પછી પણ એ લોકોને પ્રાઇસ કટ કરવા બેઠા, કેમ કે ખબર છે કે ડિમાન્ડ નથી આવી રહી. ને વન ઓફ ધ મેઇન કન્ઝ્યુમર જે ક્રૂડનું ચાઇના છે. તો જ્યાં સુધી સિચ્યુએશન ચાઇનાની અંદર ઇમ્પ્રુવ નહીં થાય ત્યાં સુધી ક્રૂડ જે છે ઓવરઓલ સેલિંગ પ્રેશરમાં જ રહેશે. હમણાંની જે રહેલી છે વન ઓફ ધ રીઝન છે કે ત્યાં જીઓ પોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા છે મિડલ ઈસ્ટમાં, રેડ સીની અંદર. તો એ વન ઓફ ધ રીઝન હોઈ શકે. પણ ઓવરઓલ મને લાગે કે ઇન્ટરડે માટે સેલ ઓન રાઇઝનો જ વ્યૂ રાખવાનો. 6,040 ની આસપાસ અગર આવે તો ત્યાં સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 6,100 નું રાખવાનું. નીચેમાં ટાર્ગેટ જે છે 5,950 નું મેન્ટેન કરવાનું. ઓકે, તો અહીંયા આગળથી આપણે ક્રૂડની જે ખાસ કરીને અહીંયા આગળથી વાત કરી છે, તો જે ઓછી માંગની અસર જે છે ખાસ અહીંયા આગળથી આપણને કિંમતોની ઉપર આવતી દેખાઈ રહી છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે એક પ્રોડક્શનની અંદર જે કિંમતો ક્રૂડની ઘટાડવામાં આવી છે એની પણ એક અસર અહીંયા આગળથી દેખાઈ રહી છે. તો ક્રૂડમાં સેલ કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટ 5,950 અને સ્ટોપ લોસ 6,100 રાખીને ચાલો. તો આ દેવીની સલાહ અહીંયા આગળથી ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે.
હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સારું એક્શન જોવા મળ્યું, જ્યાં નેચરલ ગેસમાં લગભગ 6% જેવી મજબૂતી આવતી આપણને દેખાઈ રહી છે અને કિંમતો 252ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. દિવ્ય, એક સારી મજબૂતી સાથે આપણે કારોબાર જોઈ રહ્યા છે અને 252 સુધીના સ્તર આપણે જોઈ રહ્યા છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસમાં આપણને લાસ્ટ વીક એક સારી રિવર્સલ જોવા મળ્યું હતું લોઅર લેવલ પર. પ્રાઇઝીસ જે છે ઓલમોસ્ટ 12% ઉપર હતા. આ વીક પણ જોઈએ તો ઓલમોસ્ટ 6 થી 7% ઉપર છે. મેઇન રીઝન એ છે કે જે વેધર ફોરકાસ્ટ જે છે મુવમેન્ટ થાય છે. તો વેધર ફોરકાસ્ટ જે છે એ વોર્મથી હમણાં કોલ્ડ થયું છે ફોર નેક્સ્ટ વીક માટે. તો એ એક વન ઓફ ધ રીઝન છે કે પ્રાઇઝીસમાં આપણને એક રેલી જોવા મળી છે. ને સાથે સાથે ટેકનિકલી પણ વાત કરું તો પ્રાઇઝીસ માટે પોઝિટિવ જ છે, એમ કે 20 ને 60 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. તો ને હિસ્ટોરિકલી પણ આપણે જોઈએ કે જ્યારે પણ બેઝ મેટલ ને પ્રેશિયસ મેટલ અંડર પરફોર્મ કરતા હોય છે એ ટાઈમ નેચરલ ગેસ જે છે આઉટ પરફોર્મ કરે છે. તો આઈ ગેસ હમણાં જે પણ ફેક્ટર્સ જે છે બધા નેચરલ ગેસ માટે પોઝિટિવ છે. તો જે પણ અગર કરેક્શન અગર આવશે, હમણાં તો ઇન્ટ્રાડે માટે તો કાફી સારી રેલી આવી ગઈ છે, પણ આ લેવલથી રિસ્ક રિવોર્ડ થોડુંક સેફ નથી. તો થોડુંક નીચે કરેક્શન અગર આવશે 245 246ની આસપાસ બાય કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 240 નું રાખવાનું, ઉપરમાં ટાર્ગેટ 253ના મેન્ટેન કરવાનું. ઓકે, તો નેચરલ ગેસ માટે જે સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે, ઘટાડે ખરીદી કરો તો 245 સુધીના લેવલ જો મળે છે તો તમે નેચરલ ગેસની અંદર ખરીદારી કરો. 240નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 243ના ટાર્ગેટ જે છે એ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. ટાર્ગેટ આપણે કેટલા કયા છે એકવાર ફરીથી જણાવશો? ટાર્ગેટ છે 253નો. 253. ઓકે, 253ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો આ સલાહ નેચરલ ગેસને માટે બનતી દેખાઈ રહી છે. તો નેચરલ ગેસમાં ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત મેટલ્સની કરી લઈએ તો સ્થાનિક બજારમાં આજે બેઝ મેટલ્સ તરફથી પોઝિટિવ સંકેતો બનતા આપણને દેખાયા હતા. એલએમઈની વાત કરીએ તો ત્યાં પણ ચાઇનામાં ઓછી ઇન્વેન્ટરીને કારણે કિંમતોને સપોર્ટ મળતા કોપરની અંદર એક રિકવરી આવતી જોવા મળી હતી અને સાથે ડોલર ઇન્ડેક્સમાં જે દબાણ આવ્યું હતું એની પણ મેટલ્સની ચાર ઉપર અસર હતી. પણ હવે અત્યારે આપણે જોઈએ તો કોપરની અંદર થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. 719ના સ્તર, લેડમાં ફ્લેટ કામકાજ, એલ્યુમિનિયમમાં પણ ફ્લેટ કામકાજ અને ઝિંકની વાત કરીએ તો ઝિંકમાં 0.5% મજબૂતી જેની સ્થિતિ બનતી દેખાઈ રહી છે. 224ના સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તેવી મેટલ્સને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આપ જે જણાવી રહ્યા હતા કે ચાઇના તરફથી એક લેન્ડિંગ સરળતાથી થઈ શકે એ માટેના અમુક સુધારા કરવામાં આવ્યા હતા, એની કોઈ ઇમ્પેક્ટ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ? હા, કે ચાઇનાએ જે મેજર લીધા છે ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટને બૂસ્ટ કરવા માટે, એ એક વન ઓફ ધ રીઝન છે કે મોર્નિંગમાં બેઝ મેટલ પોઝિટિવ ટ્રેડ કરતા હતા. પણ અગર ઓવરઓલ અગર હું વાત કરું ટ્રેન્ડની તો એક સેલિંગ પ્રેશરમાં જ છે. કે લાસ્ટ વીકે જ્યારે ડોલર ઇન્ડેક્સની જે રેલી સ્ટાર્ટ થઈ હતી ઓલમોસ્ટ 1%ની રેલી આવી હતી. એના પછી આપણને બેઝ મેટલની અંદર એક સારું વેચાણ જોવા મળ્યું છે. ચાઇનીઝ ગવર્મેન્ટ જે પણ હમણાં સ્ટેપ્સ લઈ છે ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે અને ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટને સુધારવા માટે, પણ એના કાંઈ જે પણ લક્ષણ ઇકોનોમિક ડેટામાં દેખાતા નથી. જ્યાં સુધી ઇકોનોમિક ડેટા સારા નહીં આવશે ત્યાં સુધી બેઝ મેટલ તો સેલિંગ પ્રેશરમાં જ લેશે. તો મારા હિસાબથી ટ્રેન્ડ જે છે 1-2 દિવસ માટે સેલ ઓન રાઇઝ કરવાનું. કોપરની અંદર 725ની આસપાસ પાર હોય તો ત્યાં સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 729નું રાખવાનું ને નીચેમાં ટાર્ગેટ 720નું મેન્ટેન કરવાનું. ને બીજી પિક મારી ઝિંકની અંદર રહેશે. ઝિંક પર એક એકદમ સ્ટ્રોંગ સેલિંગ પ્રેશરમાં છે. ટેકનિકલી વીક છે, 20 ડેઝ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો ઝિંક 226ની આસપાસ અગર આવશે તો ત્યાં સેલ કરીને ચાલવાનું. સ્ટોપ લોસ 227.50નું રાખવાનું. એ નીચેમાં ટાર્ગેટ 224નું મેન્ટેન કરવાનું. કે તો અહીંયા આગળથી બે મેટલ્સને માટે તમારે માટે સેલ કરવાની સલાહ બની રહી છે. કોપરની અંદર સેલ કરીને ચાલવાની સલાહ છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે. 725ની આસપાસ તમે કોપરને સેલ કરો, 729નો સ્ટોપ લોસ રાખો, 720ના ટાર્ગેટ તમને કોપરની અંદર બનતા દેખાઈ શકે છે. અને આ ઉપરાંત ઝિંકમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ. 226ની આસપાસ સેલ કરો, 227.50નો ટાર્ગેટ માફ કરશો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 224ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ મેટર્સ પૈકી ખાસ સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. ત્યારે જો દેવે આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર.
અને આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ ફરી એક વખત સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.